2025 માસિક કાલાષ્ટમી। માસિક કાલાષ્ટમી તારીખો કાલાષ્ટમી, જેને કાલા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ દરમિયાન મનાવવામાં આવે છે। ભગવાન ભૈરવના ભક્તો વર્ષના તમામ કાલાષ્ટમીના દિવસોમાં ઉપવાસ રાખે છે અને તેમની પૂજા કરે છે। સૌથી મહત્વપૂર્ણ કાલાષ્ટમી, જેને કાલભૈરવ જયંતી તરીકે ઓળખવામાં આવે છે, તે ઉત્તર ભારતીય કેલેન્ડર અનુસાર માર્ગશીર્ષ મહિનામાં પૂર્ણિમાથી પૂર્ણિમા સુધી આવે છે, જ્યારે કાલભૈરવ જયંતી દક્ષિણ ભારતીય કેલેન્ડરમાં કારતક મહિનામાં અમાસથી અમાસ સુધી આવે છે, ચંદ્ર કેલેન્ડર અનુસાર। જો કે, બંને કેલેન્ડરમાં એક જ દિવસે કાલભૈરવ જયંતી ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ભૈરવના રૂપમાં એક જ દિવસે પ્રગટ થયા હતા। એ નોંધવું જોઈએ કે સપ્તમી તિથિ પર કાલાષ્ટમી ઉપવાસ કરી શકાય છે। ધાર્મિક ગ્રંથ વ્રતરાજ મુજબ કાલાષ્ટમી ઉપવાસ રાત્રે અષ્ટમી તિથિ હોય તે દિવસે કરવો જોઈએ। તે મુજબ, દ્રિકપંચમ કાલાષ્ટમી માટે ઉપવાસનો દિવસ પસંદ કરતી વખતે ખાતરી કરે છે કે પ્રદોષ પછી ઓછામાં ઓછી એક ઘાટી માટે અષ્ટમી તિથિ રહે। અન્યથા કાલાષ્ટમી ઉપવાસનો દિવસ પાછલા દિવસે ખસેડવામાં આવે છે જ્યારે રાત્રે અષ્ટમી તિથિ રહેવાની શક્યતા વધુ હોય છે।